દિવસીય ગુજરાત પ્રવાસ પર છે। આજનો દિવસ તેમનો ખૂબ મહત્વનો રહ્યો હતો। અલગ અલગ કાર્યોમાં 8,000 કરોડથી વધારના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપી છે અને તેમાં નમો ભારત ટ્રેન અને એ સિવાય અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન હાઇલાઇટ હતી અને એટલે હવે જોઈશું વિકાસની નવી રફતાર। પીએમ મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ રાજ્ય માટે વિકાસ કાર્યોની ભેટ લઈને આવ્યો। પીએમ દ્વારા 8,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના લક્ષ્ય સાથે પીએમ મોદી આજે ગાંધીનગર પહોંચ્યા। અહીં વાવોલમાં તેઓ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળ્યા અને પર્યાવરણના જતન માટે કેવા પ્રયાસ કરવા તે અંગે ચર્ચા કરી। વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં આયોજિત રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું અને સોલાર ક્રાંતિમાં ગુજરાત કઈ રીતે અગ્રેસર બન્યું તે વિશે ચર્ચા કરી। પીએમ મોદીએ ગાંધીનગરને વધુ એક ગિફ્ટ આપતા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું ઉદ્ઘાટન કર્યું। સાથે જ ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં સફર માણી। પીએમ મોદી માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું। કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું। પીએમ આવાસ યોજના અંતર્ગત 20,800થી વધુ શહેરી આવાસો અને 35,600થી વધુ ગ્રામીણ આવાસોનું લોકાર્પણ કરાયું। વડાપ્રધાન મોદી અમદાવાદ અને ગાંધીનગરને મેટ્રોની ભેટ આપી। હવે અમદાવાદથી ગાંધીનગર આપ મેટ્રોમાં જઈ શકો છો, એટલે અમદાવાદથી ગાંધીનગર જતા હજારો લોકોને હવે મોટી રાહત મળશે। વિદ્યાર્થીઓને પણ મેટ્રોથી ફાયદો થશે, સમય પણ બચશે અને ટ્રાફિકથી પણ મુક્તિ મળશે। ત્યારે જુઓ મેટ્રો કેવી રીતે બની રહી છે હવે અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે લાઇફલાઇન। આપણી મેટ્રો થઈ દોડતી, અમદાવાદ ટુ ગાંધીનગર માત્ર 17 મિનિટમાં। નોકરિયાત વર્ગને મળી મોટી રાહત। વિદ્યાર્થીઓનો બચશે સમય। મેટ્રોની આ શરૂઆતથી અમદાવાદ અને ગાંધીનગરના લાખો લોકોને સૌથી મોટી રાહત મળી ગઈ છે। હવે ટ્રાફિકમાં સમય બરબાદ નહીં થાય અને સમયસર ઓફિસ પણ પહોંચી જવાશે। વિદ્યાર્થીઓનો સમય પણ નહીં બગડે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કરાયું છે। વડાપ્રધાન મોદીએ સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરી હતી। આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી। હાલ અમદાવાદમાં મેટ્રોનો સૌથી વધુ લાભ વિદ્યાર્થીઓ જ લઈ રહ્યા છે અને હવે ગાંધીનગર સુધી મેટ્રો દોડશે ત્યારે તેનો લાભ અન્ય વિદ્યાર્થીઓને પણ મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરનું સેક્ટર 1થી ગિફ્ટ સિટીનું જે મેટ્રો સ્ટેશન છે ત્યાં સુધી પહોંચ્યા હતા અને એમની સાથે આ તમામ જે વિદ્યાર્થીઓ છે ગાંધીનગરની અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ એમની સાથે આવ્યા હતા। એમની સાથે વાતચીત પણ કરી। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે શું કઈ વાતચીત થઈ હતી, શું વાતચીત થઈ વડાપ્રધાન સાથે મુસાફરી કરવાનો એક લાવો જ્યારે તમને મળ્યો છે। बहुत सारी बातें हम प्रधानमंत्री से कर पाए। हमने उन्हें बहुत सारे सवाल पूछे कि हम क्या कर सकते हैं उनसे, हम और क्या सॉल्यूशंस ले सकते हैं चीज़ों के, और उन्होंने हमें बहुत सारी चीज़ें पूछी। उन्होंने हमें भारतीय न्याय संहिता के बारे में, हम नेशनल इंस्टीट्यूट नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी से हैं तो NFSU से होने की वजह से उन्होंने हमें काफ़ी सारे ऐसे प्रश्न पूछे जहां उन्होंने हमारा थॉट प्रोसेस समझा कि क्या युवा चाहता है और क्या हम किस तरीके से हम हमारे राष्ट्र के प्रति हम एक एकजुटता निर्माण कर सकते हैं और साथ में रहकर प्रगति की ओर चल सकते हैं। मेट्रो के बारे में कुछ बातचीत हुई, क्या कुछ बोला उन्होंने? हाँ, पहला तो धोरण पूछ्યું, એના પછી તમે કઈ રીતે આ VVIPમાં આવી શક્યા કે અમને કઈ રીતે ઓપોર્ચ્યુનિટી મળી એ પૂછ્યું। એના પછી મેટ્રો વિશે પૂછ્યું અને
જે લોકો છે એમને આનાથી શું ફાયદો થશે એના વિશે બધું પૂછ્યું અને પોલ્યુશન્સ ને એ બધા વિશે ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. સામાન્ય સંજોગોમાં વડાપ્રધાનનો એ અંદાજ રહેતો હોય છે કે જ્યાં જાય એના વિશે એ વાતચીત કરે, તો એના કેટલું સરળ થશે એ સંદર્ભની અંદર કઈ વાતચીત કરી કે આવાગમન કેટલું સરળ રહેશે? હા, ઘણી બધી વાતચીત કરી કે આ મેટ્રોનો પ્રોજેક્ટ જે કરી રહ્યા છે, જે ફેઝ 2 આજે એમને ઇનોગ્રેટ કર્યો, એનાથી ખૂબ જ બધાને બેનિફિટ થવાના છે, કેમ કે કોસ્ટ ઇફેક્ટિવ છે, ટાઈમ ઇફેક્ટિવ છે અને આની પછી આગળ જે મેટ્રોનું એક્સપાન્શન થઈ રહ્યું છે, જેમ કે અત્યારે મેટ્રો 20+ સિટીઝમાં 810 કિલોમીટર સ્પેન કરી રહી છે, તો એ રીતે જે રીતે સરળ થતું રહ્યું છે અને એ બી આ એમના ડ્રીમ પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જીને પ્રત્યે જે છે એને વધારતા જે ઇનિશિયેટિવ છે, મેટ્રો બી એનો ભાગ જ છે. વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 2 ની શરૂઆત કરાવી, જેના લીધે અમદાવાદથી ગાંધીનગર ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા હજારો લોકોનો સમય બચવાનો છે. આ ઉપરાંત ગુજરાત બહારથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા લોકો અને વિદેશી મહેમાનોને અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચાડવામાં પણ સરળતા રહેશે. મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35, જ્યારે કે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર 1 નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. મોટેરા સ્ટેડિયમથી રવાના થઈને આ ટ્રેન 17 મિનિટમાં GNLU પહોંચશે. બંને રૂટ વચ્ચે કુલ 17 ફેરા થશે. આ ઉપરાંત GNLU મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન વચ્ચે સવારે 8:25 થી સાંજે 6:35, જ્યારે કે ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી GNLU મેટ્રો સ્ટેશન સવારે 7:18 થી સાંજે 6:48 વચ્ચે દોડાવાશે. GNLU થી PDPU 4 મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે. આ રૂટમાં કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર 1 GNLU થી ગિફ્ટ સિટીના ફેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે. મેટ્રો હવે અમદાવાદની નવી ઓળખ બની ગઈ છે. દરરોજ હજારો લોકો મેટ્રોથી મુસાફરી કરે છે. મેટ્રો રેલમાં 2 ઓક્ટોબર 2022 થી ઓગસ્ટ 2024 સુધી કુલ 5,28,00,000 મુસાફરો નોંધાયા અને તેનાથી કુલ 64,76,00,000 રૂપિયાની આવક થઈ. આમ પ્રતિ દિવસે મેટ્રોની સરેરાશ 9,26,000 જેટલી આવક થાય છે. અને આ તો હજુ શરૂઆત છે. હજુ મેટ્રોના અનેક ફેઝ બાકી છે. ત્યારે આગામી દિવસોમાં લોકોને મેટ્રોથી ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને સમય પણ ચોક્કસ બચશે. બ્યુરો રિપોર્ટ, TV9.